શેર 2 દિવસમાં 37% વધ્યો, 6 મહિનામાં પૈસા બમણા થયા। ટેલિકોમ સેક્ટરની કંપની વોડાફોન આઇડિયાના શેરમાં આજે 1.5નો વધારો જોવા મળ્યો છે। 1 જાન્યુઆરીએ કંપનીનો શેર મારું 18.42 અને મારું 1.840ના સ્તરે પહોંચી ગયો હતો। આ પણ કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી છે। છેલ્લા 2 ટ્રેડિંગ દિવસોમાં જ આ ટેલિકોમ કંપનીના શેરની કિંમત 37% વધી છે। 6 મહિનામાં પૈસા બમણા થયા। કંપનીનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 5.70 છે। છેલ્લા 6 મહિનામાં વોડાફોન આઇડિયાના શેરના ભાવમાં 1.14નો વધારો જોવા મળ્યો છે, એટલે કે કંપનીએ પોઝિશનલ રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે। કંપની હાલમાં જંગી દેવાનો સામનો કરી રહી છે। સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વોડાફોન આઇડિયાની ખોટ 8,738 કરોડ રૂપિયા હતી। જૂન ક્વાર્ટરમાં કંપનીની કુલ ખોટ 7,840 કરોડ રૂપિયા હતી। જો કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક 0.9% વધીને રૂ. 10,716 કરોડ થઈ છે। જો તમારે શેર માર્કેટ શીખવું હોય તો ધનશ્રી એકેડમીમાં આવો, જ્યાં ઓફલાઈન, ઓનલાઈન શેર માર્કેટ શીખવવામાં આવે છે। ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈન્ટ કરો। ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ધનશ્રી એકેડમીની ધન ફ્લો એપ ડાઉનલોડ કરો। તેમાં તમારા માટે મફત કોર્સ ઉપલબ્ધ છે। તમે શીખી શકો છો। એક પેડ કોર્સ પણ છે, તમે તેમાંથી પણ શીખી શકો છો। તેને હમણાં ડાઉનલોડ કરો। ખૂબ આભાર।